હેલો મિત્રો, તો હું સવારમાં મારા મિત્રને ક્યાં તેની વાડીએ હું મદદ કરાવવા આવ્યો છું. તેને ક્યાં ડુંગળીના દાળિયા છે એટલા માટે. અને તે મિત્રનું નામ અમારા કશ્યપભાઈ પાલીવાળ ભામણ છે. તે પાદરીના નિવાસી છે. તેની વાડી અમારા ગામથી થોડીક જ દૂર છે. અને અમારી ટીમના થોડાક સભ્યો તમે જોઈ શકો છો. આ અમારી આખી ટીમ છે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામીરે કશું નહીં જીવતું, હો અધીરો ને વ્યાકુળ થઈને પામીરે. તો અમારે ત્યાં 11 વાગી ગયા છે અને ચા આવી ગઈ છે. તો મેં ચા પીવાનું શરૂ કર્યું છે. અને મારા જીગરજાન એવા કશ્યપભાઈના ઘરની સ્પેશિયલ ચા હોય અને વાડીએ બેઠા બેઠા ચાની મોજ લેતા હોય તો જન્નત જેવી લાગે. અને કાકા કહે કે મને પણ લઈ લે, તો તેને પણ લઈ લીધા વિડીયોમાં. ચા પીને પછી અમે બધા ભાગ ખાવા બેસી ગયા. મારા નાના નાના મિત્રોએ ભાગની પછી બહાટી બોલાવી, મોજ મસ્તી કરતા એકાબીજીને ખવડાવતા ફૂલ બાકાજીથી બોલાવી. ત્યારબાદ અમારા પારસભાઈએ મીઠો માવો ખવડાવી દીધો, એટલે ભાગ કરતા પણ વધારે મજા આવી ગઈ. તો ફાઇનલી 1 વાગી ગયો છે અને અમારે ખાવાની રિસેસ પડી ગઈ છે. તો હું ને મારા કાકા અને બીજા દાળિયા ખાવા જઈએ છીએ. વાટમાં એક મોરપંખ જડી ગયું, તેમ મેં ખિસ્સામાં નાખી. હે તમારા વિના ઓ ગોવાલણ, રોટલા ઘડી કોણ દેશે રે? હે વાલ કરીને મારી વાલી કોણ મને ખવડાવશે રે? હે માયા લગાડી ઓ મૈયા. તો માલન તો રોટલા દેવા નહીં આવે, પરંતુ મારા મમ્મીએ બનાવેલા ટિફિનના રોટલાની શાકની મેં અને મારા મિત્રોએ બાકાજીથી બોલાવી. जैसे आँखों की डिबिया में निंदिया और निंदिया में मीठा सा सपना और सपने में मिल जाए फरिश्ता सा कोई, जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई. ये तो आशा की लहर है, ये तो उम्मीद की सहर है, खुशियों की नहर है, खो न जाए ये तारे ज़मीन पर. તો ફાઇનલી મેં ખાઈને પાછા પોરો ખાઈને કામ પર જવા નીકળી ગયા છે. તો ત્યાં સુધી તમે આ બંનેની મોજ મસ્તી જુઓ. ફરીવારમાં પણ કામની બપોર પછી બાકાજીથી બોલાવી. अभी हौसले पस नहीं मेरे, अभी तो दूर तक जाना है. अभी हौसले पस नहीं मेरे. ફરીવાર કશ્યપભાઈ ચા લઈને આવી ગયા છે 3 વાગ્યાની. અને અત્યારની ચા સવાર કરતાં પણ ખૂબ સરસ અને સારી છે. થેન્ક યુ કશ્યપભાઈ ચા પાવા માટે. તો ફાઇનલી 5 વાગી ગયા છે અને અમારે રજા પડી ગઈ છે. તો બધા દાળિયા અને હું ઘર તરફ જવા નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, ફ્રેન્ડ નહોતું એટલે દાડી વિના જ ઘરે જવું પડશે. ग
ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો અમીરાતના દરિયાવો છલો છલ ખોરડે રે અમીરાતના દરિયાવો છલો છલ ખોરડે રે તો 5 મિનિટમાં અમારું ગામ આવી ગયું અને કાકાને અને બીજા દાડિયાને બાય બાય કહીને અમારે ત્યાં પાળે મનોજદાની દુકાન છે તો ત્યાંથી એક જીરા સોડા લઈ લીધી અને ગામમાંથી પીતા પીતા મોજ લેતો જઈ રહ્યો છું. मटर गश्ती खुली सड़क में पकड़ी तड़क भड़क में ओले गिरे सुलगते से सड़क में क्या હું થોડી तुम्हारे लिए तो मैं ઘર अपनी આગળ सांसें भी પહોંચી गिरवी ગયો. रख दूं. क्या અમારા નાના ભાઈ બહેન કહે કે ગોપાલભાઈ તમારે દાડિયે જવાય तुमसे ज्यादा प्यारा आखिर મેં है ही કીધું क्या કે मेरे તમને लिए? બબલા લેવાના પૈસા મારે ક્યાંથી આપવા. તો આ બધા રાજી થઈ ગયા અને દાંત કાઢવા મળ્યા. જઈને વળે શમણા કે તો તમે જોઈ શકો છો કે હું ઘરે પહોંચી ગયો છું અને મારી ગોપી મારી રાહ જોઈ રહી હતી એટલે તેને પણ મળી લીધા અને તે પણ ખુશ થઈ ગઈ. જુઓ કેવા નખરા કરે છે મારી સાથે. એલા કેતાભાઈ તો રાતના ડુંગળી સોંપીને અત્યારે સૂતા લાગે. ફૂલ મોજ છે કેતાભાઈને. રાતે ઉજાગરા અને અત્યારે ખાટલો ભાંગે છે. તો આ તમારો આજનો દિવસ એટલે તમે મને લાઈક કરો, શેર કરો, પોતાના દોસ્તોને ટેગ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.